11 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 26 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26 તાવડી તપેલીની કથા ભાગ 1 નૈમિષારણ્યમાં એક વખત શૌનકાદિ ઋષિઓએ સૂતજી મહારાજને પૂછ્યું, હે મહાત્મન, પુરુષોત્તમ માસની એવી કોઈ કથા સંભળાવો કે જેનાથી ભક્તિના મહિમા અને ભગવાન પુરુષોત્તમની અનંત કૃપાનો બોધ થાય. સૂતજીએ કહ્યું, હે ઋષિવરો, તમે અત્યંત શુભ પ્રશ્ન પૂછ્યો છે. આજે હું તમને તાવડી તપેલીની અદ્ભુત કથા સંભળાવું છું. આ કથા દર્શાવે છે કે પુરુષોત્તમ માસનું વ્રત અને ભગવાનનું સ્મરણ માત્ર મનુષ્યોને જ નહીં, પરંતુ નિર્જીવ વસ્તુઓને પણ કલ્યાણના માર્ગે લઈ જાય છે. પ્રાચીન સમયમાં એક નગરમાં હરિદાસ નામના ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું. બંને અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ગરીબી હોવા છતાં તેઓ ક્યારેય ધર્મથી વિમુખ થયા નહોતા. રોજ સવારમાં સ્નાન કરીને તુલસી પૂજા, ગીતાપાઠ અને ભગવાનના નામનો જપ કરતા. ઘરમાં ધનની ભારે તંગી હતી. ક્યારેક તો 2 સમયનું ભોજન પણ મળતું નહોતું. તેમ છતાં બંનેના ચહેરા પર સંતોષ હતો. એક દિવસ લક્ષ્મીએ કહ્યું, સ્વામી, આપના ઘરમાં ધન નથી, અનાજ નથી, પણ ભગવાનની કૃપા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. હરિદાસ બોલ્યા, દેવી, ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ભગવાન જરૂર આપની પરીક્ષા લઈ રહ્યા છે. એ દરમિયાન અધિક જ્યેષ્ઠ માસ એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો. સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. મંદિરોમાં કથા, ભજન અને હરિનામ સંકીર્તન શરૂ થયું. હરિદાસ અને લક્ષ્મીએ પણ નિશ્ચય કર્યો કે તેઓ પુરુષોત્તમ માસનું વ્રત કરશે. પરંતુ એક સમસ્યા હતી. તેમના ઘરમાં માત્ર 2 જ રસોઈના વાસણો હતા, એક જૂની તાવડી અને એક તપેલી. એ જ તેમની એકમાત્ર સંપત્તિ હતી. લક્ષ્મીએ કહ્યું, આપણે દાન શું કરીશું? આપના પાસે તો પોતાનું ભોજન બનાવવાના વાસણ સિવાય કંઈ જ નથી. હરિદાસે જવાબ આપ્યો, ભગવાન ધન નહીં, ભાવના જુએ છે. આપણે શ્રદ્ધાપૂર્વક વ્રત અને ભક્તિ કરીશું. બીજા દિવસથી બંનેએ પુરુષોત્તમ માસનું અનુષ્ઠાન શરૂ કર્યું. દરરોજ વહેલી સવારે નદીમાં સ્નાન, ભગવાનની પૂજા, તુલસી અર્ચન, ગીતાપાઠ અને શ્રી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જપ કરતા. ત્યારબાદ તાવડી અને તપેલીમાં થોડું ભોજન બનાવી ભગવાનને ભોગ ધરાવતા. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા. પરંતુ તેમને ખબર નહોતી કે આ સામાન્ય લાગતી તાવડી અને તપેલીમાં એક અદ્ભુત રહસ્ય છુપાયેલું હતું. એક રાત્રે લક્ષ્મીને લાગ્યું કે રસોડામાંથી કોઈ ધીમો અવાજ આવી રહ્યો છે. તેણે ધ્યાનથી સાંભળ્યું. જાણે કોઈ રડી રહ્યું હોય એવો અવાજ હતો. તે ડરી ગઈ અને હરિદાસને જગાડ્યા. બંને રસોડામાં ગયા, પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં. માત્ર તાવડી અને તપેલી ચાંદનીના પ્રકાશમાં ઝગમગી રહી હતી. હરિદાસે ભગવાનનું સ્મરણ કર્યું અને કહ્યું, અહીં જરૂર કોઈ દિવ્ય રહસ્ય છે. તેમને ખબર નહોતી કે આ બંને વાસણો પૂર્વજન્મના શાપગ્રસ્ત જીવ હતા, જે પુરુષોત્તમ માસની કૃપાની રાહ જોઈ રહ્યા હતા. આગામી દિવસોમાં જે બનવાનું હતું તે સમગ્ર નગરને આશ્ચર્યચકિત કરી દેવાનું હતું. આગળ ભાગ 2 માં તાવડી અને તપેલીના પૂર્વજન્મનું રહસ્ય, 2 અભિમાની બહેનોની કથા અને સાધુના શાપનું વર્ણન આવશે. 11 જૂન 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 26 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26 તાવડી તપેલીની કથા ભાગ 2 સૂતજી મહારાજ આગળ કહેવા લાગ્યા, હે ઋષિવરો, હરિદાસ બ્રાહ્મણ અને તેમની પત્ની લક્ષ્મીને જે તાવડી અને તપેલી પોતાના ઘરમાં સામાન્ય વાસણો જેવી લાગતી હતી, તે વાસ્તવમાં પૂર્વજન્મના 2 જીવાત્માઓ હતી. તેમના જીવનની કથા અત્યંત કરુણ અને ઉપદેશપ્રદ છે. ઘણા વર્ષો પહેલાં અવંતી નગરમાં એક અતિ ધનિક શેઠ રહેતો હતો. તેની 2 પુત્રીઓ હતી, મોટીનું નામ સુમંગલા અને નાનીનું નામ કમલા. બંને રૂપાળી, બુદ્ધિશાળી અને વૈભવમાં ઉછરેલી હતી. ઘરમાં સોના ચાંદીના ઢગલા, દાસ દાસીઓ અને તમામ પ્રકારના સુખ હતા. પરંતુ ધનની સાથે અહંકાર પણ વધતો ગયો. શેઠ વારંવાર સમજાવતો, દીકરીઓ, ધન ભગવાનની કૃપા છે. ગરીબો, યતિઓ અને સાધુઓની સેવા કરવી જોઈએ. પરંતુ બંને બહેનોને પોતાના સૌંદર્ય અને ધનનો ગર્વ હતો. તેઓ ગરીબોને તુચ્છ સમજતી. સમય જતાં તેમના પિતાનું અવસાન થયું. હવે આખી મિલકત બંને બહેનોના હાથમાં આવી ગઈ. ધન વધ્યું તેમ તેમ અહંકાર પણ વધતો ગયો. એક દિવસ બપોરના સમયે એક વૃદ્ધ સાધુ તેમના મહેલના દ્વારે આવ્યા. સાધુ ઘણા દિવસોથી યાત્રા કરતા હતા. ભૂખ અને તરસથી કંટાળેલા હતા. તેમણે વિનમ્રતાથી કહ્યું, હે માતાઓ, થોડું પાણી અને અન્ન આપો. ભગવાન તમારું કલ્યાણ કરશે. સુમંગલાએ હસીને કહ્યું, આવા સાધુઓ તો રોજ આવે છે. જો
બધાને આપતા રહીએ તો આપનું ધન ક્યાં રહે. કમલાએ પણ ઉપહાસ કરતાં કહ્યું, જાઓ, કામ કરો અને કમાવો. ભિક્ષા માંગવાથી શું મળે? સાધુએ ફરી શાંતિથી કહ્યું, દીકરીઓ, અન્નદાન મહાદાન છે. ભૂખ્યાને અન્ન આપવું એ ભગવાનની સેવા છે. પરંતુ બંનેના હૃદય પર અહંકારનું આવરણ છવાયેલું હતું. સુમંગલાએ ક્રોધથી કહ્યું, અમે તમને કંઈ આપવાના નથી. અહીંથી જાઓ. એટલું જ નહીં, તેમણે સેવકોને બોલાવી સાધુને દ્વાર બહાર કાઢી મૂક્યા. સાધુના હૃદયને ખૂબ દુઃખ થયું. તેમણે આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કર્યું અને કહ્યું, ધનનો ગર્વ મનુષ્યને અંધ બનાવી દે છે. તમે અન્ન અને સાધુનો અપમાન કર્યો છે. તેથી તમારે નિર્જીવ યોનિ ભોગવવી પડશે. આ શબ્દો સાંભળતાં જ બંને બહેનોના પગ નીચેની જમીન સરકી ગઈ. તેઓ તરત સાધુના ચરણોમાં પડી ગઈ. મહારાજ, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ. અમને ક્ષમા કરો. સાધુ દયાળુ હતા. તેમણે કહ્યું, મારા શબ્દો વ્યર્થ નહીં જાય. શાપનું ફળ તો ભોગવવું જ પડશે. પરંતુ હું તમને મુક્તિનો માર્ગ પણ જણાવું છું. બંને આશાભરી નજરે સાધુ તરફ જોવા લાગી. સાધુ બોલ્યા, ભવિષ્યમાં તમે એક તાવડી અને એક તપેલી તરીકે જન્મ લેશો. ઘણા વર્ષો સુધી વિવિધ ઘરોમાં રહેશો. પરંતુ જ્યારે પુરુષોત્તમ માસ દરમિયાન કોઈ નિષ્ઠાવાન ભક્ત તમારા દ્વારા ભગવાનને ભોગ ધરાવશે અને હરિનામ સંકીર્તન કરશે, ત્યારે તમારો શાપ દૂર થશે. આ આશીર્વાદ સમાન વચન સાંભળીને બંનેએ સાધુને પ્રણામ કર્યા. સમય પસાર થયો. બંને બહેનોનું મૃત્યુ થયું. કર્મ અને શાપના પ્રભાવથી સુમંગલા તાવડી બની અને કમલા તપેલી બની. વર્ષો સુધી તેઓ અલગ અલગ ઘરોમાં ફરતી રહી. ક્યાંક તેમના દ્વારા માત્ર સ્વાર્થ માટે ભોજન બનતું, ક્યાંક ઝઘડા અને કલહ વચ્ચે રસોઈ થતી. કોઈ ઘરમાં ભગવાનનું નામ ન હતું. આથી તેમનો શાપ દૂર થયો નહીં. એક દિવસ સંજોગવશાત બંને વાસણો એક વેપારી મારફતે હરિદાસ બ્રાહ્મણના ઘરમાં આવી પહોંચ્યા. ગરીબ હોવા છતાં તે ઘર ભક્તિ, શાંતિ અને ભગવાનના સ્મરણથી ભરેલું હતું. જ્યારે પ્રથમ વખત તાવડી અને તપેલીમાં બનાવેલું ભોજન ભગવાન શ્રી પુરુષોત્તમને અર્પણ થયું, ત્યારે બંને શાપગ્રસ્ત આત્માઓને અદ્ભુત શાંતિનો અનુભવ થયો. વર્ષો પછી પ્રથમ વખત તેમને લાગ્યું કે હવે મુક્તિનો માર્ગ ખુલવા લાગ્યો છે. દરરોજ હરિનામ, ગીતાપાઠ, તુલસી પૂજા અને પુરુષોત્તમ માસની કથા સાંભળતાં તેમની અંદરના પાપો ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યા. એક રાત્રે બંને આત્માઓએ સ્વપ્નમાં તેજસ્વી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા. ભગવાને કહ્યું, ચિંતા ન કરો, પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તમારો શાપ સમાપ્ત થશે. આ સાંભળીને બંનેના હૃદયમાં આનંદ છવાઈ ગયો. તે દિવસથી તાવડી અને તપેલીમાંથી ક્યારેક અજોડ સુગંધ આવવા લાગી અને ક્યારેક દિવ્ય પ્રકાશ દેખાવા લાગ્યો. હરિદાસ અને લક્ષ્મી આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ જતા, પરંતુ તેમને હજુ આખું રહસ્ય ખબર નહોતું. પુરુષોત્તમ માસના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા અને સાથે સાથે એક અદ્ભુત ચમત્કાર પણ. આગળ ભાગ 3 માં પુરુષોત્તમ માસ દરમિયાન હરિદાસ બ્રાહ્મણની કઠિન પરીક્ષા, ભગવાનની કૃપા અને તાવડી તપેલીમાં દેખાયેલા દિવ્ય ચિહ્નોનું વિસ્તૃત વર્ણન આવશે. 11 જૂન 2026 જ્યેષ્ઠ દિવસ 26. પુરુષોત્તમ માસ કથા. અધ્યાય 26. તાવડી તપેલીની કથા. ભાગ 3. સુતજી મહારાજે ઋષિઓને કહ્યું, હે ઋષિવરો, પુરુષોત્તમ માસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ હરિદાસ બ્રાહ્મણના જીવનમાં કઠિન પરીક્ષાઓ આવવા લાગી. પરંતુ જે ભક્ત ભગવાન પર અડગ વિશ્વાસ રાખે છે, તેની ભગવાન કદી ઉપેક્ષા કરતા નથી. હરિદાસ અને લક્ષ્મી રોજ નિયમપૂર્વક વ્રત, જપ, પાઠ અને ભગવાન પુરુષોત્તમની આરાધના કરતા હતા. ઘરમાં ગરીબી હતી, પરંતુ ભક્તિમાં કોઈ ઘટાડો નહોતો. એક દિવસ ઘરમાં રહેલું છેલ્લું અનાજ પણ સમાપ્ત થઈ ગયું. લક્ષ્મીએ ભંડારીયું ખોલ્યું, પરંતુ તેમાં એક દાણો પણ નહોતો. તેણીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હરિદાસને કહ્યું, સ્વામી, આવતીકાલે ભગવાનને ભોગ શું ધરાવીશું? આપના માટે તો ભૂખ્યા રહેવું સરળ છે, પરંતુ ભગવાનને ભોગ વિના કેવી રીતે રાખી શકીએ? હરિદાસે શાંત સ્વરે જવાબ આપ્યો, દેવી, જે ભગવાન સમગ્ર જગતનું પાલન કરે છે, તે આપના ભાવને સમજે છે. આપને ભક્તિ છોડવાની નથી. તે રાત્રે બંનેએ માત્ર પાણી પીધું અને હરિનામ સ્મરણ કરતાં સૂઈ ગયા. મધ્યરાત્રિએ હરિદાસને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક દિવ્ય પુરુષ દેખાયા. તેમના શરીરમાંથી સૂર્ય સમાન તેજ નીકળતું હતું. તેમણે કહ્યું, હે ભક્ત, કાલે સવારથી ચિંતા દૂર થઈ જશે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. સવારે હરિદાસ જાગ્યા અને લક્ષ્મીને આખું સ્વપ્ન કહ્યું. થોડી જ વારમાં તેમના ઘરના દ્વારે કોઈએ ટકોરા માર્યા. બહાર જઈને જોયું તો એક અજાણ્યો યાત્રી ઊભો હતો. તેણે કહ્યું,
મને રાત્રે સ્વપ્નમાં આજ્ઞા મળી કે આ અનાજ અને ફળો હરિદાસ બ્રાહ્મણને આપું. આ કહી તેણે અનાજની મોટી ગાંઠ અને ફળોથી ભરેલી ટોપલી આપી. હરિદાસ અને લક્ષ્મી સમજી ગયા કે આ ભગવાન પુરુષોત્તમની કૃપા છે. તેમણે ભગવાનનો આભાર માન્યો અને આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે દિવસથી તેઓ વધુ ઉત્સાહથી વ્રત કરવા લાગ્યા. દરરોજ તાવડી અને તપેલીમાં ભોજન બનતું અને ભગવાનને ભોગ ધરાવવામાં આવતો. પરંતુ હવે આ બંને વાસણોમાં અદ્ભુત પરિવર્તન દેખાવા લાગ્યું. એક દિવસ લક્ષ્મીએ જોયું કે તાવડીના મધ્ય ભાગમાં શંખ જેવું ચિહ્ન દેખાય છે. બીજા દિવસે તપેલીમાં ચક્ર જેવો આકાર દેખાયો. સૌ પ્રથમ તો તેને ભ્રમ લાગ્યો. પરંતુ દરરોજ નવા નવા દિવ્ય ચિહ્નો દેખાવા લાગ્યા. ક્યારેક કમળનું ચિહ્ન દેખાતું, તો ક્યારેક ગદાનું. આ ચારેય ચિહ્નો ભગવાન વિષ્ણુના આયુધોની યાદ અપાવતા હતા. લક્ષ્મીએ આ વાત હરિદાસને કહી. હરિદાસે ધ્યાનપૂર્વક જોયું અને આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, આ સામાન્ય ઘટના નથી. ભગવાન કોઈ વિશેષ સંકેત આપી રહ્યા છે. તે દિવસથી બંને વાસણોને વધુ આદરથી ઉપયોગ કરવા લાગ્યા. રાત્રે ઘણી વખત રસોડામાંથી દિવ્ય સુગંધ આવતી. જાણે ચંદન, કમળ અને તુલસીની સુવાસ એક સાથે પ્રસરી રહી હોય. પાડોશીઓને પણ આ વાતની ખબર પડી. લોકો હરિદાસના ઘેર આવીને આ ચમત્કાર જોવા લાગ્યા. કેટલાક લોકો ભક્તિભાવથી નમન કરતા, જ્યારે કેટલાક તેને અશક્ય માની શંકા વ્યક્ત કરતા. એક ધનિક વેપારીએ કહ્યું, આ બધું માત્ર કલ્પના છે. વાસણોમાં ચિહ્નો કેવી રીતે દેખાય? પરંતુ બીજા જ દિવસે જ્યારે તે પોતાના નેત્રોથી ચક્રનું ચિહ્ન જોઈ રહ્યો હતો ત્યારે તેની શંકા દૂર થઈ ગઈ. સમગ્ર ગામમાં ચર્ચા ફેલાઈ ગઈ કે હરિદાસ બ્રાહ્મણના ઘરમાં ભગવાનની વિશેષ કૃપા થઈ રહી છે. આ દરમિયાન પુરુષોત્તમ માસનો અંતિમ સપ્તાહ શરૂ થયો. જેમ જેમ પૂર્ણિમા નજીક આવતી ગઈ તેમ તેમ તાવડી અને તપેલીમાંથી નીકળતું તેજ વધવા લાગ્યું. એક રાત્રે હરિદાસે ધ્યાન દરમિયાન અનુભવ્યું કે રસોડામાંથી મંદ ઘંટનાદ સંભળાઈ રહ્યો છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે તાવડી અને તપેલી આસપાસ નાનું તેજવર્તુળ દેખાઈ રહ્યું છે. તેઓ સમજી ગયા કે હવે શાપમુક્તિનો સમય નજીક છે. તે રાત્રે બંનેએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી. હે પુરુષોત્તમ પ્રભુ, આપ જે લીલા કરી રહ્યા છો તેનું રહસ્ય અમને સમજવાની શક્તિ આપો. ભગવાન તેમની ભક્તિથી અત્યંત પ્રસન્ન હતા અને હવે એક મહાન ચમત્કાર થવાનો હતો, જે સમગ્ર ગામને ભક્તિનો સાચો અર્થ સમજાવવાનો હતો.